રાજકોટની એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ RAC દ્વારા સૌરાષ્ટ્રના બિઝનેસ કમ્યુનિટીના વિકાસ માટે એક ખાસ પહેલ કરવામાં આવી છે. ઇન્સ્પિરેશનલ ટોક ફોર બિઝનેસ એન્ડ લાઇફ શ્રેણી અંતર્ગત આગામી 24 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 4:30 કલાકે શ્રી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીનું ખાસ વક્તવ્ય યોજાશે. રૈયા રોડ પર આવેલા ઓડિટોરિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં સ્વામીજી બિઝનેસ અને લાઇફ મેનેજમેન્ટ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડશે. આજના બદલાતા યુગમાં માત્ર સફળ જ નહીં, પરંતુ દૃષ્ટિવાન અને પરિવર્તનકારી નેતા કેવી રીતે બનવું તે અંગે તેઓ પ્રકાશ પાડશે. આ કાર્યક્રમથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકોની એક નવી દિશા અને પ્રેરણા મળશે. RACના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. રાજકોટ એડવર્ટાઇઝિંગ સર્કલ અત્યારે તમારી સામે આખી કમિટી છે, કોર કમિટી અહીંયા હાજર છે. અમે લોકો એક એવું આયોજન લઈને આવી રહ્યા છીએ જે 24/10ના, અને એ આયોજનમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીનો ડિસ્કોર્સ અમે આયોજિત કર્યો છે. આ જે ડિસ્કોર્સ છે ને, એ બિઝનેસ અને લાઈફને બેલેન્સ કઈ રીતે કરી શકાય એના માટેની વાત છે. ઉપરાંતમાં એના ડિસ્કોર્સની અંદર વ્યવસાયની અંદર એથનિસિટી એટલે નૈતિકતા કઈ રીતે લાવી શકાય અને જીવન કઈ રીતે શ્રેષ્ઠ જીવી શકાય એવી વાતો એમાં હશે. અને આપણે રાજકોટના સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, બીજા બધા એસોસિએશન્સ, બિઝનેસ એસોસિએશન્સ, મીડિયા હાઉસીસ ઓફકોર્સ, અને એકેડેમિયા, આ બધાને સાથે એમાં જોડી અને આ એક આખું પ્રેરણાત્મક માર્ગદર્શન મેળવશું સ્વામીજી પાસે. RAC ઘણી બધી એક્ટિવિટી કરે છે. એના મેમ્બર્સ માટે અમે અમારી આખી નોલેજ સિરીઝ ચાલુ છે. એની અંદર અમે અનેકવિધ વિષયો ઉપર વાતો કરીએ છીએ, નવા ટૂલ્સ અને ટેકનિક્સ પણ શીખવાડીએ છીએ, ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. પણ અમને એમ થયું કે એક કદમ આગળ ઉઠીને અમારે સમાજ માટે કે આખી બિઝનેસ કોમ્યુનિટી માટે પણ કંઈક કરવું જોઈએ. તો એ બિઝનેસ કોમ્યુનિટીની આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય એવો પ્રયત્ન અમારો આ છે. અને એની અંદર પહેલો આ ડિસ્કોર્સ અમારો આવી રહ્યો છે. ત્યાર પછી અમારા ઘણા બધા પ્રોગ્રામ આવવાના જ છે, જે સમયાંતરે અમે જાણ કરતા રહેશું. પણ જેની અંદર ડિગ્નેટરીઝ આ પ્રકારના ડિસ્કોર્સ આપશે અને એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ આપણે ક્યાં ને કેવી રીતે ને કયા ટાઈમ? 24/10/2026 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, અને સાંજના 4:30 થી 7 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે. ઇન્વાઇટી છે કે કેવી રીતે પ્રોગ્રામ? ઇટ ઇઝ ઓન ઇન્વિટેશન, પણ રાજકોટના તમામ એસોસિએશન, બિઝનેસ હાઉસીસ, ક્લાયન્ટ બ્રાન્ચ, મીડિયા હાઉસીસ અને એકેડેમિયા, આ બધા એની અંદર ઇન્વાઇટેડ હશે. જે બિઝનેસમેનના વ્યક્તિત્વની અંદર એટલે ઘણા બધા ગુણો હોય પણ અમુક સુસુપ્ત અવસ્થામાં હોય, તો આ પ્રકારના જે ડિગ્નિટરીઝ કહેવાય કે જે લોકોના ઉદ્બોધનથી આપણા જે આપણી અંદર હોવું જોઈએ, આજે એથિક્સ બિઝનેસના હોય એ રીતના લાઈફના પણ એથિક્સ હોવા જોઈએ, નૈતિકતા, સમર્પણ ભાવ, પરોપકાર, આ બધા ગુણો પણ ડેવલપ થાય. અને એક આખા રાજકોટનું એક સારું એવું ક્રીમ છે, એ અલગ કોમ્યુનિટી તૈયાર થાય કે જે બીજા નાના વેપારીઓ કે જનરલ પબ્લિકને પણ એક સંદેશો આપી શકે એવી આખી કોમ્યુનિટી તૈયાર થાય. એ પ્રકારના આયોજનથી અત્યારે RAC આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રને કનેક્ટ કરી શકીએ એવું આપણામાં કાંઈમાં, કારણ કે રાજકોટ આમ જો તો સૌરાષ્ટ્રનું હબ કહેવાય, બિઝનેસની દ્રષ્ટિએ પણ હબ કહેવાય, ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ પણ હબ કહેવાય. તો એ લોકોને કેમ વધારે આપણે ઇન્વોલ્વ કરીએ? રાજકોટ એડવર્ટાઇઝ સર્કલ કે જેમ અમદાવાદ છે, કેમ ગુજરાતનું કે અમે ગુજરાત આખાનું રિપ્રેઝન્ટેશન કરીએ છીએ,
રાજકોટ એવું ઈચ્છીએ કે ભાઈ આપણે સૌરાષ્ટ્ર આખાના જિલ્લા લેવલના એટલે આમાં ઇન્વાઇટ કરીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કે બિઝનેસ કમિટી આપણે સૌરાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને અમે સાથે ઇન્વાઇટ કરવાના જ છીએ. પ્લસ જે મીડિયા આપણે એજન્સીસ છે તો એજન્સીસ ઓલ ઓવર ગુજરાતની બધી એજન્સીઓને પણ આપણે ઇન્વાઇટ કરીશું. એટલે એવું રાજકોટમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે, કનેક્ટ આપણે આખા સૌરાષ્ટ્ર એનો જે લાભ છે એ સમગ્ર સૌરાષ્ટ્રને મળશે. કે આજે જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબીના જે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ બધાને પણ આપણે સાથે ઇન્વાઇટ કરશું. કારણ કે આવો પ્રોગ્રામ જ્યારે થતો હોય, સ્વામીજી વર્લ્ડ વાઇડ આટલા સારા વક્તવ્યો આપી, એમની ફેન ક્લબ પણ એટલી મોટી છે, તો એનો લાભ જ્યારે રૂબરૂ થતા હોય તો એનો લાભ બધાને મળે એ હેતુથી જ આપણે ફોર ઇન્વાઇટીઝ ઓનલી રાખવાનું કારણ જ આ છે. કોઈ પર્ટિક્યુલર કોઈ ટોપિક્સ કે જેના ઉપર સ્વામીજીને ખાસ ભજન દેવા માટેનું એવું કંઈ આપણું સજેશન બધા ગ્રુપમાંથી કોઈ સજેશન કે આ ટોપિક ઉપર આપણે વધારે ભાર દેવા માંગીએ છીએ? વર્ક અને લાઈફ બેલેન્સીસને અમે મુખ્ય બનાવ્યું છે. અને બીજું, બિઝનેસની અંદર એથનિસિટી, નૈતિકતા બહુ મહત્વની છે. એ બે વસ્તુને ફોકસ કરીને સ્વામીજીનો ડિસ્કોર્સ આયોજિત કર્યો છે.